નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જૂનાગઢ માંગરોળ એસટી ડેપોના જન શૌચાલયમાં 15 દિવસથી પાણી નહીં હોવાથી લોકોને હાલાકી। માંગરોળ એસટી ડેપોમાં જાહેર શૌચાલયમાં છેલ્લા 15 દિવસથી પાણી નહીં હોવાના કારણે અંદર સફાઈ બરોબર થતી નથી અને લોકો શૌચાલયમાં પાણીના શીશાઓ ભરીને શૌચ માટે જવું પડતું હોવાનું લોકોએ આક્ષેપ કર્યા છે। જ્યારે શૌચાલયમાં પાણી નહીં હોવાથી પેસેન્જર લોકો પરેશાની ભોગવતા હોવાનું પણ સામે આવ્યું છે। એસટી ડેપોમાં આજે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ કરાયો હતો, પરંતુ સફાઈ અભિયાન થાય તે પહેલા જ સફાઈ કેવી છે તે જોવા મળી છે। માંગરોળ ડેપો માંગરોળ આ શૌચાલયમાં 15 થી પાણી આવતું નથી। બહારના બિસાકાવથી શીશા ભરી જાય પણ સફાઈ થતી નથી। પાણી વગર સફાઈ કરવી કેમ? ગંદકી એટલે પેસેન્જરો બોલે અમને, પણ કરવી કેમ? અમારે પાણી વગર કેમ સફાઈ કરવી? ભાઈ કંઈ નહીં, અહીંયા અઠવાડિયેથી પાણી નથી આવતી ને પબ્લિક એની રીતે બહારથી શીશા લઈને આવે, બોટલો ડબલા લઈને। અહીં પાણી કોઈ વ્યવસ્થા નથી। માંગરોળ બસ સ્ટેન્ડમાંથી બોલું, હું અહીં શૌચાલય ભરાયો છું, અહીં પાણીની કંઈ વ્યવસ્થા નથી। બહારથી પાણીને લઈને અમારે આવવું પડે છે।